હેલો ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી. તો બધાને નવા વર્ષના રામ રામ ને સીતારામ. તો જો આપણે પપ્પા અહીંયા બેઠા છે. પપ્પા રામ રામ. પગે લાગો કાકા. જય મમ્મી. કહેજો બધાને સીતારામ નવા વર્ષના. વાહ, 500 ની નોટ આપી દીધી છે પપ્પાએ સવારમાં. તો કાકાએ પણ 100 રૂપિયાની નોટ આપી દીધી છે. અત્યારમાં આપણે 600 ની કમાણી થઈ ગઈ છે. હવે ઓલા ફેમિલી બે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, બરોબર. અને વાગી ગયા છે સવારના 8. તો હાલો, જે આપણે મંદિરના દર્શન કરવાના બાકી છે તો આપણે દર્શન કરી લઈએ. પહેલી આપણે મંદિરે દર્શન કરી લીધા. બાને દર્શન કરવાના છે, મોટા બાપા અને ભાઈ. તો જો આપણે વડીલોના દર્શન કરી લીધા છે. બસ હવે ભાઈને આપણે હેપી ન્યુ યર કહી નાખીએ એટલે વાર્તા પૂરી. હેપી ન્યુ યર. હા તો આમ નામ કરી નાખો ભાઈ, હેપી ન્યુ યર. હાલો, વાત થાય પૂરી. ફાઇનલી ફેમિલી હવે નીકળી છે બધાને ઘરે રામ રામ કરવા. તો કાંઈ નહીં, વાગી ગયા છે 9માં 15 મિનિટ બાકી છે. તો બધી ઘરે મતલબ આપણે બધા પરિવારના ઘરે રામ રામ કરીએ, પછી તમને મળી. ફાઇનલી ફેમિલી હવે નીચે બધા ઉતરી ગયા છે. પપ્પા જો અહીંયા મસ્ત મજાના ઊભા છે, મમ્મી પણ ઊભા છે, નાના ભાઈ દીધો ને અમાન હમું કરતા તાળા બાળા મારતા આવે છે. હાલો હવે ટુ વ્હીલ કાઢી નીકળી. જો ફેમિલી આપણે પહેલા પ્રથમ આવી ગયા છીએ આપણા કાકાના ઘરે, અને બધાને નવા વર્ષના સીતારામ. તો અહીંયા બધા બેઠા છે. અજયભાઈ ગયા છે બહાર. કઈ આવે કાકા? હમણાં આવશે ને? તો કાંઈ નહીં. હાલો ફેમિલી હવે અહીંથી બેસીને પછી પાછા બીજે જવાનું છે. ફાઇનલી અજયભાઈ આવી ગયા છે ભાઈ. આવો સીતારામ ભાઈ, નવા વર્ષના. બસ મજામાં. આવો સુભાષભાઈ. તો ફાઇનલી આપણે એક ઘર કાકાનું લઈ લીધું. પછી આગળ આવે છે મારા પપ્પાના મિત્રનું ઘર. તો આપણે સીતારામ કહી દઈએ. બેસી લીધા છે, પણ આપણે વિડીયો બહાર લઈ લીધું, બરોબર ને? કાંઈ નહીં, હાલો પછી મળીએ. છોટે બાપુ ટાટા. હાલો હાલો. હેલો ફેમિલી, તો જો આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવતા જ તે મહેમાન હમણાં હતા, થોડીક વારમાં વયા ગયા છે. તો ક્યારેક એવું થાય, અમુક મહેમાન હોય તો આપણે શૂટિંગ ન લેવાનું હોય, અને આપણે અમુક જગ્યાએ બેસવા ગયા ન્યાય ન લેવાનું હોય, તો આપણે શૂટિંગ ઓછું લઈએ છીએ. આપણે વધારે આપણા ઘરનું જ લેવાનું હોય. તો કાંઈ નહીં, બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો ને. વાગી ગયા છે બપોરના કેટલા બતાવી દો તમને. 12:10 બાકી છે. તો કાંઈ નહીં ફેમિલી, હાલો હવે જમવાની તૈયારી કરવી જોઈએ, કેમ કે 12 વાગી ગયા છે. જો આપણે જમવા બેસી ગયા છે ને, જમવામાં જો આ બહારથી શાક લાવેલા છે. આ છે કયું? પનીર મટર. અને પપ્પા હાટું લાવેલા છે ઊંધિયું. જો આ મસ્ત મજાનું ઊંધિયું છે. પપ્પા જમે છે રોટલો અને ઊંધિયું. તો હાલો ફેમિલી હવે આપણે જમી લઈ. શું કેવું મમ્મી તમારે? હાલો જમવા. કાંઈ નહીં, હાલો જમીને પછી આપણે આરામ કરીને પછી મળશું. હેલો ફેમિલી, તો જો આપણે બપોર પછી આપણે ઘરે હતા, કેમ કે પછી બહુ બધા મહેમાન આવતા હોય, એટલે અત્યાર લગી હતા હમણાં. તો કાંઈ નહીં ફેમિલી, બસ અત્યારના વાગી ગયા છે 8:30 કમ્પ્લીટ. 8:15 થઈ ગઈ છે. અને 2 hours later. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે હવે સાંજ થઈ ગઈ છે, અને આપણે અત્યારે જમવા જવાનો બહારનો પ્રોગ્રામ રાખ્યો છે. અને કઈ હોટલે જાય છીએ તો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. અને જો આપણે બધી જગ્યાએ અત્યારે નવા વર્ષના રામ રામ કરીને આવ્યા છીએ, તો હવે અત્યારે ઘરે જમવાનું નથી. તો હાલો ફેમિલી, આપણે બહાર જવાનું છે. તો જો સુભાષભાઈ ને પપ્પા બેઠા છે, અને અહીંયા મારા મમ્મી ઊભા છે. જવું છે ને મમ્મી? જગાભાઈની હોટલમાં. જો કે મારા મમ્મીએ કહી દીધું, પણ હાલો તોય આપણે ત્યાં જઈને બતાવી કે આપણે કઈ હોટલમાં જઈએ. એટલે ફેમિલી, તો જો આપણે કઈ હોટલમાં આવી ગયા તો તમને બતાવી દઈએ. જો આપણી ગામની બાજુનું ગામ છે આવડવા. આમાં કેમ દેખાતું નથી? જો દેખાણું ગોપનાથ જગાભાઈ. તો આપણે ઈવડી હોટલમાં આવી ગયા છે. તમને અંદર જઈને બતાવી કે કેવું છે આપણું જગાભાઈની હોટલ. ને આપણે ફર્સ્ટ મજાની એન્ટ્રી કરીએ છીએ. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ જગાભાઈની હોટલે. અને આ બ્રાન્ચ કઈ જગ્યાએ છે? ગોપનાથ. પહેલાં તો ગોપનાથ જ હતી ને? મેન બ્રાન્ચ ગોપનાથમાં. અને બીજી પછી કઈ જગ્યાએ? બીજી આપણે અલંગમાં ચાલુ. અલંગ, મોવા અને સુરત, તળાજા, ગોપનાથ, ભાવનગર.
ભાવનગર બધી જગ્યાએ છે એમ ને? ફૂલ સર આપણે હા. બાજુમાં છે એટલે જ ને બાજુમાં ભેગા થઈ ગયા. એટલે પહેલી વાર ફર્સ્ટ વાર આવ્યા છે. જોઈએ હવે તમને બતાવ્યું કેવો ટેસ્ટ છે આપણા ગોપનાથમાં આવે એવો જ છે કે સેમ. તો ફાઇનલી ફેમિલી આપણે અંદર હોટલની એન્ટ્રી કરી અને વાગી ગયા છે 10:30. આજે બહુ આપણે લેટ થઈ ગયા છે અને જો બધી આઈટમ આવી ગઈ છે, ખાલી રોટલીને એવું બધું બાકી છે. શેરો છે, આ છે આપણે કઢી, આખા રીંગણાનું શાક છે, પછી આ સેવ તુરિયા છે ને આવડું આ લગભગ ઊંધિયું જેવું છે ને આ કંઈક મગ છે અને એટલી બધી આથરાની વેરાયટી છે, બરાબર. અને ગરમા ગરમ ભજીયા આવી ગયા છે. ફાઇનલ ખાલી આપણે રોટલીની વાત છે, રોટલી આવે પછી આપણે ચાલુ કરી દેવાનું છે. બાકી મઠો બઠો લઈ લીધી છે. દેહની ઘોડે જો આખો ગોગડી ભરીને છાશ આપી દીધી છે અને હાલો ભાઈ ફટાફટ ચાલુ કરી દઈએ. તો ફાઇનલી ફેમિલી હવે આપણે ડિનર ફૂલ થાળી ભરી લીધી છે. બધી વસ્તુ આવી ગઈ છે. 3 શાક છે. સ્વીટમાં આ શું કહેવાય મમ્મી? આ શું કહેવાય? શેરો કહેવાય. અને શેરો કહેવાય. કેમ કે આનો બહુ આપણે ઓછું ખાવાનું એટલે નામ ન ખબર હોય. બાકી બધું કાચું પાકું છે. રોટલી, પરોઠા અને પાપડ, છાશ બધું આવી ગયું છે. તો કાંઈ નહીં, હાલો આપણે ચાલુ કરીએ. તો ફેમિલી અમારા દાદા માટે બે જ જગ્યા છે, કેમ કે દાદાને દેશી ખાણું જોવે એટલે જો એની માટે રોટલો, શાક, પાપડ, ભજીયા અને સ્વીટમાં મીઠાઈ પણ આવી જાય. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે. અડધી વસ્તુ તો ખવાણી નથી. ધારો કે આ સેવ તુરિયા નથી ખવાના, આમ કે શેરો નથી ખવાનો, આ શાક, આ તો મેં ખાધું નથી. કઢી ખીચડી, કેમ કે એટલું બધું આઈટમ છે એમાં હું ખાવું હું ન ખાવું. જો પછી પપ્પા ને મમ્મી બે જમે છે, મેં ને સુભાષભાઈ જમી લીધું. હા, એટલે ફાઇનલી જે આપણે ગોપનાથમાં જે ભગવાનનો ફોટો છે ને એ અહીંયા છે. જે આવડી શિવલિંગ જે આવડી આપણે ગોપનાથ મહાદેવ છે કે નહીં, ત્યાં આવી આપણે સેમ શિવલિંગ છે અને એનો જ ફોટો આપણે અહીંયા મૂકેલો છે. અને અત્યારે બહુ મોડું થઈ ગયું છે. આપણે છેલ્લે લાસ્ટમાં જ હતા. અત્યારે 11 વાગી ગયા છે. કાંઈ નહીં, હાલો ફેમિલી હવે આપણે અહીંથી જવા દઈશું ઘરે. તો ફાઇનલી ફેમિલી હવે આપણે અહીંથી નીકળી છીએ અને આ ગોપનાથની હોટલનું બહુ એક સારું વસ્તુ લાગ્યું. જે મુખવાસ હોય ને, મુખવાસમાં તમે ક્યાંય આ વસ્તુ નહીં ભરી હોય. દેશી જોઈ લો, કાયદેસર આંબલિયા. એટલે આ છે ભાઈ આપણે ગોપનાથની ખાસિયત. આ છે આ જગાભાઈની હોટલની ખાસિયત. આ છે કે દેશી ખાણું, દેશી વસ્તુ. તો આપણે આ આટલા લઈ જઈએ છીએ ખાવા માટે. બાકી આ વસ્તુ ક્યાંય મળતી નથી. તો હાલો ફેમિલી. હેલો ફેમિલી, તો જો આપણે જમી કારવીને આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 12:15 બાકી છે. અને બધાને હેપી ન્યૂ યર અમારા ફેમિલી તરફથી અને નવા વર્ષના સીતારામ. આવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય બાય, ટાટા.